રામ રામ, જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે નવા વ્લોગમાં. ને અત્યારે વાગ્યા છે 9 ને અમે જો સિરાઈ કાઢવી ને અત્યારે વાડી આવતા રહ્યા છીએ રોજની જેમ. અને અત્યારે અમારે રાહુલ ને જેનિલ ને માનવ ને બધા જાય પતંગ ચકાવે છે. ને અમારે પારવાની છે ડુંગળી 107 હરિયા બાકી છે પારવાનાથી આજ પારી નાખવી. અને આવડાને જો અત્યારે 11-12 વાગે ભણવા જવાનું થાય ત્યાં સુધી અહીંયા રમે. તો એડવાન્સમાં અત્યારે ખીર પહેલાં પતંગ ચકાવે છે. તો મિત્રો અમારો વિડીયો તો તમને ગમે તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ ઉપર નવા મહેમાન આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો આગળ કન્ટિન્યુ વિડીયોમાં રહેજો, મજા આવશે તમને. અને છોકરા જો અત્યારે અહીંયા કંઈક પતંગ ઉડાડે છે અને એને બાજી ઘેરે છે. રાહુલભાઈ પતંગને પૂછડું બાંધે છે, પતંગ ચકાવે છે. ને જેનેલ ફિરકી પકડીને ઊભો છે. પવન કાંઈ એટલો બધો ઉડતો નથી એટલે પતંગ કાંઈ શકતી નથી. જેનેલ મજા આવે પતંગ ઉડાડવાની બેટા? હે હાલો, છોકરા અહીંયા રમે છે હવે ને આપણે હવે આપણા કામે લાગી જઈએ. રાહુલ ના બાય આવી ગયા છે વાડીએ. રામ રામ, જય માતાજી. રામ રામ, જય માતાજી, સીતારામ. હાલો બધા પારવા. આ થઈ ગયું છે થોડુંક મોડું થઈ ગયું છે તો હવે પાછા આપણે કામે લાગી જઈએ. હાલો, પાણીની ઘડો લેતા આવજે ને વાટકો લેતા આવજે. હાલો, હું જવા દો પારવા. મસ્ત મજાની મેથી થઈ ગઈ છે. રાહુલ તો એકલો એકલો પતંગ ઉડાડે છે અને જેનિલને માનવ તો અહીં કંઈક બનાવ્યું છે. બે ભાઈ અહીંયા રમે છે ને અમે પારવી છે ડુંગળી. કામનો ભાઈ બનાવો અહીંયા ડુંગરો. કા જેનિલભાઈ? નૈન પર રાહુલભાઈ પતંગ ચકાવે છે. હજી બનાવે છે જન મોટો. કા એવડો ડુંગરો બનાવ્યો. હજી વાહ મૂક્યા છે તો એટલું. સમજો જનીલ અને મરબાની અહીંયા પારે છે. મેચ પરાય તો એવું લાગે છે. છે 11 ને આપણે 2 હરિયા પારી નાખ્યા છે ને હવે સાનો ટાઈમ થઈ ગયો છે. ને એમાં રાહુલ ને માનવ ની બધા તો અહીંયા રમે છે ને રાહુલના બા ગયા છે ચા બનાવવા. તો હાલો બધા ચા પીવા. એ તું ક્યાં ભાગ્યો? તો ચા મેકી દીધી છે ને આજ તો અમારે જેનિલ ને રાહુલ ને બધા સુલા બેસી ગયા છે. તું જેનિલ અહીં લાવ્યો? એ જેનિલ ત્યાં તો મમ્મી તને ગોતતા હશે બોલ. રાહુલ પતંગ લઈને આવ્યો ને તો પતંગ ઉડાડવા આટું થઈને એની હારે આવ્યો છે. માનવભાઈ બેઠા છે અહીંયા. ભણવા જવાનો ટાઈમ થઈ ગયો ને મોટે? હે હેને 2 કોથલી એવી તે તારી બંદૂક ક્યાં ગઈ? બંદૂક તો લાવ્યો નહીં તું આજ? કેમ ઘરે મેકીને આવ્યો? અમે જેની લારે તો હવાને હાલે છે ને ચા પાણી બને છે. હાલો બધા ચા પીવા. હમણાં 2-4 દિવસ આપણે ડુંગળી પારવાનું કામકાજ હાલે છે. આજ તો આખો દી ડુંગળી જ પારવાની છે. કાલને પમથી 2 દિવસ વચમાં રેશન લેવા જવાનું, ઘઉંમાં પાણી વળવાનું એવું બધું કામકાજ હતું. ને આજનો દિવસ છે પારવાનું, પારી નાખવી. તાકાતવાળી ચા બને છે, પી લેવી તાકાતવાળી ચા. કા જેનિલ? એમ તોલો કરે. હા હો જો હા હો ને સાને જપણા વટ હાલે છે.
અજનિલ મહેમાન આવે ઈ કે સા થોડી કે વધારે બનાવજો એમ કે વધારે જ બનાવેલી છે મેં મને કારક તો સાપ આવી પડે ને ના તે કે તાર હાવ આવે ઈ કે કોઈ ક્યાં એ નતા ભાયા તો તને કાંઈ છે ને વટે નહીં ઈ કે આમ જો હાલ્યા આવે તો મિત્રો સા પી લીધી છે તાકાતવાળી અને છોકરા બધા વૈયા ગયા છે ભણવા અને અહીંયા ધોવે છે ભાણા અને હવે ભાણા ધોઈને પછી હવે જવાનું છે પારવા તો બીજા જઈએ હવે પારવા બીજો તો હું તો અત્યારે વાગી ગયો છે 1 ને બપોરનો ટાઈમ થઈ ગયો છે તો બપોરા કરવા વહી આવ્યા છીએ અને વનિતા એ તો ક્યાં મૂળો આ તો મૂળાવાળી છે કેમ રાહુલ ને માનવ બે ભાઈ વહી ગયા ભણવા એ તો નાના છે મૂળા આજ સવારના 4 હરિયા પારી નાખ્યા છે અને હવે 3 હરિયા ડુંગળીના છે ને 1 લહણનું છે 4 હરિયા પારવાના છે આજે આપણે ડુંગળી પરાઈ જાય છે હાલો બધા કરી લઈએ બપોરા અત્યારે બપોરા કરવા બેસી ગયા છે ને બપોરામાં છે રોટલા અને બટાટાનું શાક છે અને શેકેલી શીંગું છે અને છાશ છે હાલો બધા બપોરા કરવા હા વાગી ગયો છે 1 આ છે શીંગુ આ બટેટાનું શાક છે આ 2 બાજરાના રોટલા છે ને આ મૂળો છે આજ તો ડુંગળી ખેંચી નથી આ મૂળો ખાવાનો છે અત્યારે મિત્રો વાગી ગયા છે સાંજના 4 અને ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે ને આપણે જે આ ડુંગળી છે એ બધી ભરાઈ ગઈ છે અને એક આ લસણનો કેરો છે ને એ એક પારવાનો બાકી છે અને ગોળવાનો છે બાકી આ ડુંગળી આપણે આજ બધી 2-4 દીમાં પારી નાખી છે હવે આમાં દવા નાખવાની છે ને દવા નાખીને પછી પાવાની છે પછી અત્યારે ડુંગળી પરાય છે ને પાકા 5 થઈ ગયા 5 દીમાં તો આપણે ડુંગળી તો પારી નાખી છે અને એક લસણનો કેરો છે ને લચ્છણ કેરો એક પારવાનો છે ને ચા પાણી પીને પછી એને પારી નાખીએ અને ગોળવાનો તો આજ કાંઈ ટાઈમ રહ્યા નહીં હવે કાલે ગોળી નાખશે ને પછી આમાં નાખી દઈશું રાખ ને એવું કેમ ના જાય પલોઠી વાળીને બેસી ગઈ છે ચા બનાવો હાલો હાલો વાડીની તાકાત વાળી ચા બનાવવાની છે તો પીવા હાલો તો નવા અને જૂના મિત્રોનો ખૂબ ખૂબ આભાર હારી હારી તમે કમેન્ટો કરો છો એનાથી અમને છે ને પ્રોત્સાહન મળે છે અને ખાસ લાઈક બહુ ઓછા કરે છે લાઈક નથી આવતી કમેન્ટ જાય આવે છે એનાથી અમને પ્રોત્સાહન મળે છે અને ખૂબ મજા આવે છે તો આવો નવો સપોર્ટ અમને કરતા રહેજો અને નવા મિત્રો આવ્યા છે એ બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર અને જૂના મિત્રો છે એનો પણ દિલથી આભાર કારણ કે તમારા સપોર્ટને લીધે છે ને મિત્રો અમે એટલા સુધી પહોંચી શક્યા છીએ તો આવો નવો સપોર્ટ આપતા રહીજો અને અમારો રૂટીન વર્ક જે આખો ડેઈલી લાઈફસ્ટાઈલ હોય એના જ આપણે વ્લોગ બનાવીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને નવા મહેમાન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો હવે પી લેવી ચા તો જો સરસ મજાના મૂળા થઈ ગયા છે એક પાણ પી જાય છે ને એટલે ખાઈ એવા થઈ જાય છે બધા મૂળા અને એનિમલ પર નાખેલા છે બીટ બધા બીટે ઉગીને મસ્ત થઈ ગયા છે અને એક આપણે છે વાલરનો વેલો એ વાલર તો નથી આવતી વેલો થઈ ગયો છે રેડી થઈ જશે આવતી વાલોર એમાં અને ઓલપા છે મેથી અને બાજુમાં છે પાલક અને એની પાસે ઈણાન છે અને એની બાજુમાં છે કોથમરી એવું બધું થોડું થોડું નાખેલું છે અને આપણે આ ડુંગળી છે એ પારી નાખી છે તો અત્યારે ચા પાણી બનાવે છે તો હવે ચા પાણી પી લેવી અને પછી એક કેરો છે પારવાનો લસણનો કેરો પારી નાખીએ અને અહીંયા જો બનાવે છે ચા કેમ 4 વાગી ગયા તે ચા બનાવી કરે ને વધારે તો પવન ઓછો છે ને તે ચા બની જાય રાહુલભાઈ ને માનવભાઈ ની તો એ કંઈ ભણવા આવ્યા નથી કંઈ 4 વાગ્યા એટલે 5 વાગે આવે 5:30 અમારે તો ડુંગળીનું કામ પારવાનું પૂરું થઈ ગયું છે અને હવે દેશી પાપડની જમાવટ બોલાવીને છે કેમ બનાવવાનું પાપડ હા એક દે પાપડ બનાવી નાખી દીધા
આપણી ચા મિત્રો તો અહીંયા તૈયાર છે. હલો પી લેવી હવે ચા. તો અત્યારે વાગી જશે સાંજના 6:45 અને આપણે તો આ ડુંગળી છે એ બધી પાડી નાખી હતી અને આ લસણનો કેરો છે એક એ આપણે પારવાનો હતો એ પારી નાખ્યો અને ગોળવાનો બાકી છે. હવે એમાં ગોળીને પછી આપણે રાખ નાખ્યો અને આજ તો અત્યારે પારી નાખ્યું છે. તો આપણે પારવાનું કામકાજ થઈ ગયું છે આજ પૂરું. અને હવે આમાં નાખવાની છે દવા અને દવા નાખીને પછી પાછી ડુંગળી પાવાની છે. અને અમારા જો વનિતા હવે નવરી હવે ખાટલા જો. 5 દી થઈ ગયા 5 દીથાના ડુંગળી પારી. હાલો મેથી લેવા જવાનું છે અહીંથી વૈયા જઈ. હાલો હાલો હવે આજ સાંજે મેથીનો પ્રોગ્રામ છે. મેથીની ભાજી બનાવીને તો મેથીની ભાજી લઈ આવી ને ઘરે જઈને પછી સૂટી નાખવી. અત્યારે મેથી લેવા જ આવી છે અને ડુંગળી તો અમારી આવી છે કેવી છે એ કમેન્ટમાં કહેજો. ને ઘણા મિત્રોએ કમેન્ટ કરીને કીધું છે કે તમારી ડુંગળી સારી છે. તો આવી છે ડુંગળી ને એ બધાનો દિલથી આભાર. ઘણા મિત્રો આપણને કોમેન્ટ કરે છે તો આવીને આવી કોમેન્ટો કરતા રહેજો અને ખાસ તો લાઈક કરતા રહેજો. લાઈક ઓછી આવે છે કેમ હજી પાણી પીરું છે ખબરની પાયેલી એમ થોડું સુકાઈ જાય કે. અમારી બાજુમાં જો આવી ડુંગળી થઈ ગઈ છે મસ્ત મજાની. આ મશીન હાર તો આજે ડુંગળી આપણી પરાઈ ગઈ છે એની ખુશીમાં આજે મેથીની ભાજી બનાવવાની છે. તો મેથી લેવા આવ્યા છે એવી આ છે તાજી મેથી મિત્રો ઘરની. અને કાલે આપણે મેથીના થેપલા બનાવ્યા હતા. વ્લોગ નહોતો કંઈ બનાવ્યો ને આજ પાછી જો મેથી લીધી છે ને આપણે મેથીની ભાજી બનાવવાની છે. મેથી તો છે પણ પાણી વાળી બનાવવાની છે. બધાય બનાવતા છે પણ કોરી આજ મારે બનાવવાની છે પાણી વાળી. મેથી ઘરની છે. હવે મેથીના ભજીયા બનાવવાનો કાંઈ સમય નથી કાંઈ. હારી હારી લઈ લો ગાડા ગાડા થંડિયા. સરસ મજાની મેથી તો થઈ ગઈ છે ને આમાં પારવાનું અમે બાકી રાખ્યું તો આમાં કાંઈ ખડ લીધું નહોતું કાંઈ. અને આમાં જો એટલી આપણે ખાવામાં ખેંચી લીધી છે. જે આ બાજુ થોડીક ઊભી છે અને થોડીક આ બાજુ છે. તો હવે તો ડુંગળી પારી કાઢવી નેવરા થઈ ગયા છે. તો હવે આના ગોટા બનાવશું અને મેથીના થેપલા. કેમ ચાના થેપલા બનાવીને ખાઈ ગોટા બનાવીને ખાઈ. તો અત્યારે મેથી ખેંચી લીધી છે અને હવે જાવી છે એવી કવા બાજુ ને દી તો આથમી ગયો છે. હવે જવા દેવી કરીએ. તો આજનો અહીંયા જો વનિતા આગળ આગળ જાય છે અને અમારા રાહુલભાઈ આવી ગયા છે હવે. તો મિત્રો આજનો દિવસ કંઈક આવો રહ્યો છે. તો અમારો વ્લોગ અહીંયા પૂરો કરીશું. અને અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ ઉપર જો પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ સીતારામને જય માતાજી.